જુઓ આપને ગ્રાફિક્સના માધ્યમથી વધુ એક અપડેટ આપી દે કે 25 દિવસ આ યુદ્ધના થઈ ગયા છે। એક તરફ છે ઈરાન અને ઈરાન કહે છે કે શાંતિ નહીં, હવે તો જોરદાર ભીષણ એક બાદ એક હુમલાઓ વધવાના છે અને આ ઈરાનને જે પડકારવામાં આવ્યું છે, ઈરાનને લલકારવામાં આવ્યું છે અને તે હવે ચૂપ નહીં બેસે। આ જ પ્રકારની વાત જે છે તે ઈરાન તરફથી નીકળી રહી છે અને બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પનું જે વલણ છે આ વખતે થોડુંક બદલાયું છે અને તેઓ થોડાક નરમ ચોક્કસ પડ્યા છે, વાતચીતના માર્ગ પર આગળ નીકળવા માંગે છે અને તે હવે લાગી રહ્યા છે કે યુદ્ધ વિરામના પક્ષમાં હોય। ત્યારબાદ ઇઝરાયલ અને બેન્જામિન નેતન્યાહુ તેઓ સ્પષ્ટ કહે છે કે આમાં ઈરાનને જોરદાર કિંમત ચૂકવવાની આવી રહી છે અને અમે એનો બરાબરનો જવાબ પણ આપી રહ્યા છીએ એક બાદ એક હુમલાનો। અને ઇઝરાયલ હજી પણ એ રેવન્જ મોડમાં છે, બદલા લેવાની જ મોડમાં છે અને લાગે છે કે આ ત્રણેય દેશની વચ્ચે અત્યારે એક તરફ ઇઝરાયલ, અમેરિકા અને બંને જ્યારે રણનીતિ ઘડી રહ્યા છે અને તે તમામની વચ્ચે ઈરાન જે છે તે આખા ગલ્ફને સળગાવી રહ્યો છે અને અલગ અલગ દેશમાં અલગ અલગ જગ્યા પર હુમલાઓ પણ કઈ રીતે થઈ રહ્યા છે। શાંતિના માર્ગે જે શરતો રાખવામાં આવી છે ઈરાન દ્વારા, શું એ શરતો અહીંયા માનવામાં આવશે ખરી? આ પણ એક સવાલ છે।